સ્પષ્ટ કરીશું. ઓમ ચિદરૂપિણે મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠદેવી શિખામધ્યે તેજો વૃદ્ધિં કુરુષ્વ મે તેજો વૃદ્ધિં કુરુષ્વ મે. હસ્તપક્ષાય સાચું કરીશું. પ્રાણાયામ કરીશું. કાલે હિતેશભાઈએ આપણા પ્રાણાયામ વિશે ઘણું બધું સમજાય. ખરેખર ગુરુદેવે એ જ બતાવ્યું છે કે શરીર સ્વસ્થ હશે તો જ આપણે દોડી કામ કરી શકીશું. એક મારા ઓછી કરીશું તો ચાલશે, 10 મિનિટ સમય ઓછો બીજા ઘણા કાર્યમાં વાપરીશું તો ચાલશે, પરંતુ તમે રોજ પ્રાણાયામ કરો, રોજ થોડી થોડી કસરત કરી તમારા હરેક શરીરના અંગો તમે સ્વસ્થ રાખો. આત્મામાં આપણે જોયું કે આપણે મન વાણી વિચાર પવિત્ર કરી અને આપણે શરીર જો મજબૂત હશે, સ્વસ્થ હશે, નિરોગી હશે તો આપણે બધું જ કામ કરી શકશું. આપણે જે લક્ષ્ય ગુરુદેવને બતાવેલું કે જણ સુધી ગુરુદેવના વિચારો પહોંચાડવા, એ લક્ષ્યને આપણે જો પ્રાપ્ત કરવી હોય તો આપણે પ્રાણાયામ રોજ કરવું. પ્રાણાયામ કરવાથી આપણું જીવન નિર્મય પણ છે. આપણે સ્વસ્થ રહીએ છીએ, નિરોગી રહીએ છીએ. જેટલો શ્વાસ તમે ખેંચાય એટલો ખેંચી ત્યાં સુધી તમે શ્વાસ લેતા નથી, ઓમકાર લો એટલે શ્વાસ લેતા નથી, એટલો શ્વાસ તમારા આયુષ્યમાં જમા થઈ જાય. ભારત પૃથ્વી પર જન્મ લે તો નક્કી થઈ જાય કે આ બાળકનું કેટલું આયુષ્ય બને છે. પણ એ જ બાળક નાનપણથી જો પ્રાણાયામ કરવામાં આવે, પ્રાણાયામ કરી પોતાનું પ્રાણ રોકી શકે એટલું જ એનું આયુષ્ય પર વધતું હોય. આપણે ખાલી દાખલા તરીકે જોઈએ કે ઋષિમુનિઓ એ પણ એક મનુષ્યોનીમાં જન્મ લીધો, માતાની કોખે જન્મ લીધો, છતાંય પણ એનું આયુષ્ય કેટલા વર્ષોનું છે. કેમ કે પ્રાણાયામ કરીને પોતાના પ્રાણ રોકી શકે. જેટલું એમનું લક્ષ્ય એ લક્ષ્ય તપ કરતા. ઋષિમુનિઓ એમનું તપ નથી કરતા, એનું કોઈ લક્ષ્ય કે મારે 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ વિશ્વના કલ્યાણ નથી, લોક કલ્યાણ નથી, હરેક જીવ માત્રના કલ્યાણ નથી. આ તપ કરી જ્યારે કદાચ એનું આયુષ્ય પૂર્વજન્મના તો કેટલા કર્મો લઈને આવે, કેટલા બંધનો લઈને આવે, એ પૂર્વજન્મના કર્મના આધારે પર કદાચ એનું શરીર ત્યાગ કરવાનો સમય આવે તો એને પોતાને ખબર પડી જાય તો એ શરીર ત્યાગ કરતા પહેલા એક નવા શરીર શોધ કરતા હોય લોકો, અને નવું શરીર ધારણ કરી એ પોતાનું જે લક્ષ્ય એ લક્ષ્ય કરે. નાની ગુરુદેવ એવું દર્શાવ તમને કહી દઉં કે ગુરુદેવજી પુસ્તકની અંદર લખ્યું કે ગુરુદેવ જ્યારે વડોદરાની અંદર યજ્ઞ કરવા માટે આવ્યા, નાની નાની દીકરીઓ સાથે, સરસ્વતી, સાવિત્રી, ગાયત્રી સદી નામની દીકરીઓ તેની સાથે, ત્યારે એકાંત પૂરી યજ્ઞ કરવા આવ્યા. યજ્ઞ કરવા ત્યાં સમય પૂરો થતા એ દિવસ પછી કોઈ ભાઈ સમાચાર લઈને આવ્યા કે અમારા કોઈ મોટા ગુરુ તમને મળવા માટે આવવા માંગે છે, તો તમે અમને સમય આપો. ત્યારે ગુરુદેવે એવો સંદેશો આપ્યો કે તમારા મોટા ગુરુને એવું કહેજો કે રામ શર્મા આચાર્ય તમને ખુદ મળવા માટે આવશે. અને ખરેખર યજ્ઞ પૂર્ણાહુતિ કરી ગુરુદેવે જે એમની સાથે દીકરીઓ, જે દીકરાઓ હતા, પરિજનો, એમની સાથે એ મોટા ગુરુને મળવા માટે જાય છે. ત્યાં જઈને જોયું તો એક યુવાન હતો. ગુરુદેવ એ યુવાનના પગમાં પડી ગયા. આ બાજુ તમારા મારા જેવી દીકરીઓ અણસમજો અંદર અંદર ટીકા કરવા લાગી કે આપણા ગુરુદેવ કેટલા જ્ઞાની છે, કેવા તપસ્વી છે, અને હવે એક નવા યુવાનના ચળોમાં પડી ગયા અને અમને મોટા ગુરુ માનતા હશે. ગુરુદેવ અને યુવાન બંને એક રૂમમાં જઈ 1 કલાક સુધી એમનો કોઈ વાર્તાલાપ ચાલતો હતો. આ બાજુ દીકરાઓ જે બહાર બેઠા હતા એટલા બધા અંદર અંદરથી કંટાળી ગયા કે ક્યારે ગુરુદેવ બહાર આવે અને આપણે ચાલીએ. ગુરુદેવ બહાર આવ્યા. જ્યારે ગાડીની અંદર પ્રસ્થાન કર્યું, સરસ્વતી નામની દીકરીને રહેવાયું નહીં એટલે પૂછી લીધું કે ગુરુદેવ તમે કેવી રીતે એમને મોટા ગુરુ માન્યા? એ તો એક નામ યુવાન હતો. ગુરુદેવ બધી કહાણી કહી કે કોઈ માણસ પુષ્ટ હોય, એ યુવાન હોય, પણ એનું અંદરનું કર્મ, એની અંદર બેઠો આત્માનું દર્શન કરવાનું. આજે આપણે પણ એક સાધક મેનું છે તો એક બીજાની અંદર પણ એક પરમાત્મા બિરાજમાન છે, ભગવાન બિરાજમાન છે, એ બાબતથી આપણે નમસ્કાર કરવાનો. એમણે થોડીક કહાણી કીધી કે જે મોટા ગુરુ એટલે ખરેખર મોટા ગુરુ જ છે, જ્ઞાની છે, પણ એમને નાના યુવાનું શરીર ધારણ કરશે. જ્યારે ગુરુદેવને શરીર છોડવાનો સમય આવ્યો, કોઈ બીમારી લાગુ પડી છે, કર્મના આધીન કોઈ બીમારી લાગુ પડી છે, એમનું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય પૂરું નહોતા કરી શક્યા. એટલે એમ એક શિષ્યને કીધું કે હું આ શરીરનો ત્યાગ કરી કોઈનું કોઈ શરીર ધારણ કરીશ, તું મને દવાખાનાની અંદર લઈ જા. અને જ્યારે ગુરુદેવને દવાખાનાની અંદર લઈ જવામાં આવે ત્યારે એક નાનો 22 થી 23 વર્ષનો દીકરાનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થયું. અને એ વખતે જ એ દીકરાને ત્યાં દવાખાનાની અંદર લેવામાં આવ્યો. ત્યારે આ બાજુ ગુરુદેવને પણ લાવવામાં આવ્યા
ગુરુદેવને ખબર પડી કે આ યુવાનું મૃત્યુ થઈ ગયું એટલે ગુરુદેવે એમના શિષ્યને કીધું કે હવે હું આ શરીરનો ત્યાગ કરી આ દીકરાનું મૃત્યુ થઈ ગયું છે એમાં હું મારો પ્રાણ સ્થાપિત કરું છું. એટલે શિષ્ય સમજી ગયો. એક જ શિષ્ય એમને વાત કરી કે તું મને ઓળખજે, અત્યારે તું જોઈ લેજે, ફરીથી હું આશ્રમમાં પાછો આવીશ. અને ટૂંક સમય થતાં આ બાજુ પેલા દીકરાનું મૃત્યુ થઈ ગયું જાહેરાત કરી દેવામાં આવી. આ બાજુની વિધવામાં રડવા લાગી. રડતા રડતા થોડીક વાર સમય થયો, એ કોઈ ચમત્કાર ઘટ્યો. આ બાજુ દીકરાનું સજીવન થયો. દીકરાને 2 દિવસ દવાખાનામાં રાખ્યો અને ઘેર મોકલ્યો. પણ આ દીકરો એક આત્મા, ઊંચી કોટીનો આત્મા હતો, કોઈ સંતનો આત્મા હતો. એ કંઈ બોલતો નહોતો, ચાલતો નહોતો, બસ મોહન નારાયણની તપ જેવું જ કરે જતો હતો. ત્યારે મારે ચિંતા થવા મળી કે મારા દીકરાને કોઈ મગજની બીમારી લાગુ પડી, કદાચ મગજ જતું રહ્યું હશે તો જ મારો દીકરો આટલો ચૂપચાપ, નકર મારો દીકરો કેવો આટલો